બાજુ હાલ. તારો બાપ જાડિયા તે અહીંયા કાંઈ એક ઓફર રાખ્યો હજી આપણા ગામમાં છોકરા પકડવા નથી જવાનું. ભલા મણા તને કાંઈ ખબર છે? શું? આ મુજો ઓલું આખું તલાવ ભરાઈ ગયું છે. હા. અને ગામના છોકરા રહ્યા ને તલાવે નાવા બહુ જાય અને ઈ તલાવે નાવા આજ આવશે જ તે સમજાણું. હા. ગામમાં આપણે છોકરા પકડવા જાવી ને મારા દીકરા કોક ને કોક પોલીસને જાણ કરી દે ને આપણને આપણે રહ્યા ને પકડાઈ જાવી અને આપણને માર ખવડાવે. હા. એટલે આપણે આ તલાવે જવું છે અને અહીંયા છોકરા હોય ને અહીંયાથી ઉપાડવા છે. હાચી વાત જાડિયા. હાલ તો હવે આપણે તલાવે આયલા જાય. હાલ. આ મગનાનો કેસ આજ ફાઇલન કરવાનો છે પણ આ જમાદાર હજી પોલીસ ચોકીમાં શું કરે કાંઈ ખબર નથી પડતી મને. એ સાહેબ સાહેબ બોલો ને જમાદાર. એ સાહેબ કમિશનર સાહેબ નો ફોન આવ્યો હતો. શું? એ ઓલા છોકરા પકડવાળી ગેંગ રહી ને હા. એ આ બાજુના ગામમાં આવી છે ને આપણે એને પકડવા જવાના છે. નો હોય. હા આ તો શું ઊભા છો? હાલો ને, રાખો ઉતાવળ. હાલો. હાલ રોહિત હાલ ઉતાવળ રાખ. ઉભો રે. આ કોનો ફોન આવે છે? લે આ તો દાઉદભાઈ નો. હાલો. હા બોલો દાઉદભાઈ. એ તમે ઉપાધિ કરો માં અમે તમારા છોકરા પકડીને તમને હોપી દઈશું. એ હા સારું હાલો. દાઉદભાઈ નો ફોન હતો એ કે ઘાયે તમે છોકરા મને દ્યો. હવે છોકરાને ક્યાં ગોતવા અતારમાં તલાવે નાવા આયા છે? તારો બાપ હાસુ કાતરમાં જ ના આમ તો જો ભાઈ ભાઈ કામ થઈ ગયું. હાલ હાલ છોકરાને પકડીને ઈકામ પૂરીને ગાય ગાવાઈ જાય છું. હાલ. સામો પડી ગયો. તમારી મને બનતાવ નકર કાપી નાખીશ. મને જવા દે. કાય કા પૂર રહી છે. હાલે. અલા તારી મને ને પકડ. અલા હવે ક્યાં દાસ? તારો બાપી હાથમાં નહીં આવે. એકને હાથમાં નો પકડી તો બોલ ઈ તારો બાપ ભાજી ગયો. હવે કઈ વાંધો નહીં. એક બકરો હાથમાં આવી ગયો હે એક તો એક ઘણો હે. હાલ બે કાય કા ઈકામાં નાના છોકરાને કા જમાદાર ઉભું રાખ્યું? એ સાહેબ ઓલો છોકરો કા રોતો રોતો આવે છે. એટલે એ વાત થાશી હો, રોતો રોતો આવે. પૂછવા દેજો. કા બટા રોતો રોતો જાસ? સાહેબ હું માર ભાઈ તળાવે નાવા આયા તા. ઈ મને બે કારા લુગડા વાળા માણ આયા અને મને માર ભાઈ નીકળ નાખવા માંડ્યા અને હું ઈમાં માન બસી નાઈન માર બેન લઈને વહી ગયા. જો જમાદાર હું કહેતો તો ને કે મોટા સાહેબનો ફોન આવ્યો તો મારામાં. આયા ને છોકરા ઉપાડવા વાળા અને હજી આપણે નો પહોંચ્યા ને તા તો એકને ઉપાડીને છોકરાને લઈ હોતઈ ગયા. અને એ બટા યા કેમ પા? સાહેબ આમ ગયા ઈ આખા નહીં ગયા હોય. હાલો તમને બતાવું. આમ ગયા હે? હા અને વાહન શું છે? સાહેબ ઈકો ઈકો હે? બે જમાદાર તમે ચાલુ કરો જલ્દી.
એ ગાયો કા લાવા દો જમાદાર. ઓય બનતા તારી મને નકર અમે કાપી નાખશું બરોબર ને રોહિત્યા આયા મને આ કોનો ફોન આવ્યો લે આ તો દાઉદભાઈ નો હાલો આ દાઉદભાઈ તમે ઉપાધિ કરો માં હવે એક છોકરાને પકડી લીધો હે આ ઈને બહાર લઈને આવી જ છે હા વાંધો નહીં અમારા પૈસા કમ્પ્લીટ રાખજો હા ઓકે ઓકે સારું હાલો યા જામો પડી ગયો રહી ગયા જામો બનતા તારી મને બનતા આયા સાહેબ આ ઓલો ઈકો જાય ઈ જ નથી ને એ બટા આ ઈ દીકો હે હા સાહેબ અમાર નામ ભાઈ બેઠું આ છે બીનો મરે લ્યા ઊભો રે તને કહું છું લ્યા લ્યા ઊભો રે ને ન્યા ક્યાં જાસ રોજ્યા તારો બાપ માય તો પોલીસ વાળા છે ઇલા એ જાડિયા તારું બાપ કાંઈ ખાતા દે સાહેબ વાયન વાય આવે હે અલ્યા અમે મને લ્યા ઊભો રે જમાદાર હાકોને ઉતાવરું આવા જો બીનો માર એની મને હવે શું કરવું એક કામ કરું ઓલા જંગલ વાળા રસ્તે ઉતારી દો એટલે આપણે ઉપાડી નહીં હા એ જ કરું અરે બાપ રે એ તારી માને આ જંગલમાં લઈને ક્યાં છોકરાને જાવ ઊભી નો માર જમાદાર હાકો એકદમ કેરનો એલા હાટલા મારું છું તો આ ઈકો તું ઊભો કા નથી રાખતો હે સાહેબ એમાં એવું છે મારા છોકરાને રહ્યું ને બહુ તાવ આવી ગયો છે તે હું આને દવાખાને લઈ જાઉં નહીં હા એટલે આ જંગલમાં તું દવાખાને લઈને જાશે ના સાહેબ આ જંગલમાં ના લઈ જાતો આ રસ્તો રહ્યો ને પાદરો દવાખાને જાય છે તે પાદરું આ બાજુ જ પડે છે ને એટલે દવાખાને દવા લેવા જાવી હે તને તાવ આવે બેટા ના સાહેબ તઈ સાહેબ ગુંડામાં પકડી લઈ જતા હતા હે જાડિયા તારી મને અંપાવ્યો હોય હવે તું અંપાવ્યો હોય બેટા ખોટું કેમ બોલે છે હે ના સાહેબ અમે ગુંડા નથી નહીં તઈ તમે ગુંડા નથી તો આ હાથમાં છે આ શું છે આ બધું હે તારી મને પપ્પા તે આવા કેટલાક છોકરા પકડ્યા છે હે? સાહેબ હાસુ કદ મારશો નહીં ના સાહેબ લગભગ 10-15 છોકરાને પકડ્યા હવે હાસુ બોલ્યો ને તને મૂકી દેવાય હે બેટા આમ પાય ઓય સાહેબ લાગે હે આ તો હાથમાં એવી ખંજોઈ આવે છે ઓય બાપા જમાદાર તમે આ છોકરાને લઈ અને ઘીરે જાઓ આ બેયને હને હું જેલમાં લઈ જાઉં અને આમ જો તને તો એવો મારવો છે ને ભૂકા જ કાઢી નાખું બરફની પાઇટમાં જઈને હું રહો છે મોટા મોટા સાકુ લઈ લઉં તારું આવા ને છોકરા ગુઈટનેસ કરે છે આલા મોટા નીકળ હા નથી તો